સુરતનો કાપડ ઉદ્યોગ ધીમો પડ્યો. પરપ્રાંતીય મજૂરોની અછતને કારણે કાપડ ઉદ્યોગમાં મંદી જોવા મળી. ગુજરાત વણકર એસોસિએશનના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું કે છેલ્લા 2 વર્ષથી પરપ્રાંતીય મજૂરો પરત ન ફરતા કાપડ ઉદ્યોગમાં આવી મંદી. વિશ્વ વસ્તી દિવસ પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે વસ્તી નિયંત્રણ કાયદાની કરી માંગ. કહ્યું કે ચીનના જેમ ભારતમાં પણ વન ચાઇલ્ડ પોલિસી કરવી જોઈએ લાગુ. આપણને પણ સમાન કાયદાની જરૂર છે જે દરેક ધર્મના લોકોને સમાન રીતે લાગુ પડે. આસામમાં પૂરના કારણે કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 9 ગેંડા સહિત 159 જેટલા જંગલી પ્રાણીઓના થયા મોત. વન વિભાગે પૂરના સમયે 133 પ્રાણીઓને બચાવ્યા, જ્યારે 111 પ્રાણીઓને સારવાર બાદ છોડવામાં આવ્યા. અમરનાથ યાત્રામાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં પહોંચ્યા શ્રદ્ધાળુઓ. આ વર્ષે 2,20,000 શ્રદ્ધાળુઓ પહોંચ્યા અમરનાથ. આ પહેલા વર્ષ 2011માં સર્વાધિક 6.35 લાખ શ્રદ્ધાળુઓ પહોંચવાનો હતો રેકોર્ડ. ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રા 29 જૂને શરૂ થઈ હતી, જે 19 ઓગસ્ટે પૂરી થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો જોવા મળ્યો અનોખો અંદાજ. દેશની દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી અને ઓલિમ્પિક મેડલ વિજેતા સાયના નહેવાલ સાથે રમ્યા બેડમિન્ટન. રાષ્ટ્રપતિ ભવનના બેડમિન્ટન કોર્ટમાં રમ્યા બેડમિન્ટન. કાશ્મીરમાં ફરી દોડશે ઘોડાગાડી. જૂની સંસ્કૃતિને પુનઃજીવિત કરવા અને પ્રવાસીઓને આકર્ષવા પ્રખ્યાત દાલ સરોવરના કિનારે શરૂ કરાઈ ઘોડાગાડીની સવારી. ઘોડાગાડીની શરૂઆત પ્રવાસીઓને શાહી સવારીનો અનુભવ કરાવશે, જ્યારે પ્રવાસન અને રોજગારને પ્રોત્સાહન આપશે. ગુજરાતી મૂળની મહિલાએ બ્રિટનમાં રચ્યો ઇતિહાસ. શિવાની રાજાએ લિસેસ્ટર ઈસ્ટ વિસ્તારમાં 37 વર્ષ બાદ લેબર પાર્ટીને પરાજય કરી વિજય મેળવ્યો. ભારતીય હોવાના ગર્વ સાથે શિવાની રાજાએ ભગવદ્ ગીતા પર હાથ મૂકીને સંસદ પદના લીધા શપથ. બીજી તરફ યુકેના બોબ બ્લેકમેને પણ ભગવદ્ ગીતા અને બાઇબલ પર હાથ મૂકીને લીધા શપથ. નોંધનીય છે કે તેઓ હેરોઇસ્ટ મત વિસ્તારથી જીત્યા છે, જ્યાં હિન્દુ વસ્તી વધારે છે. અગાઉ વર્ષ 2019માં પણ તેઓએ ગીતા પર હાથ મૂકીને લીધા હતા શપથ. મહત્વનું છે કે આ વખતે ભારતીય મૂળના 29 સાંસદોએ સામાન્ય ચૂંટણીમાં મેળવી જીત. એક ઇટાલિયન કલાકારે ખેતર ખેડીને બનાવી એફિલ ટાવરની આકૃતિ. આગામી પેરિસ ઓલિમ્પિકની ઉજવણીના ભાગરૂપે 20,000 ચોરસ મીટરના ખેતરમાં બનાવી એફિલ ટાવરની આકૃતિ. ઉલ્લેખનીય છે કે 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે પેરિસ ઓલિમ્પિક 2024.